સુરતના વેસુ બસ ડેપોના ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા। પોલીસે બસ ડ્રાઈવરનું સરઘસ કાઢતા અન્ય ડ્રાઈવરમાં રોષ જોવા મળ્યો। પોલીસે કરેલી આ કાર્યવાહીથી રોષે ભરાયેલા 200થી વધુ ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા। સાથે આરોપ લગાવ્યો કે ગાડી ઓવરલોડ હોવાના કારણે અકસ્માત થતા હોય છે। પોલીસ વાળાએ અને જે સાહેબોએ માર્યા છે તેનો વરઘોડો કાઢ્યો। હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ। અમારો સુપરવાઇઝર જ્ઞાતિ માંડીને ગ્રીન ચેનલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। એ અમારો કાયદેસરનો હુકમ છે અને આજ જેમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાળ ઉપર બેસીશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું। બધી વસ્તુ કરવા અમે તૈયાર છીએ। અમારા ડ્રાઈવરનો શું વાક? અમારા ડ્રાઈવરો છે 250 ડ્રાઈવરો હડતાળ ઉપર છે, પૂરેપૂરા બધા એક સાથે છે અને એક ડેપો બંધ કરવા અમે માગવી છીએ। કેવો એવો ગુનો ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો? સીસી કેમેરા તપાસ કરો, બધું કરો, જે કાયદેસર થતું એની વાંહે કાર્યવાહી કરો। બિનકાયદેસર કામ કરે છે ડ્રાઈવરો માટે। ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે?